નમસ્કાર, હું સંજય રમેશભાઈ મકવાણા। મિત્રો, થોડા સમય પહેલાં હું જ્યારે ગામડે ગયો ત્યારે અમારા એક રિલેટિવ છે એ મને મળ્યા અને મને કીધું કે ભાઈ સંજય, મારી દીકરી છે એ હવે ઉંમરલાયક થઈ ગઈ છે, તો એમના સગપણ માટે એક સારો એવો મૂર્તિઓ જો તારા ધ્યાનમાં હોય તો મને કહેજે। એટલે મેં એ સગાને એમની દીકરીના ક્વોલિફિકેશન્સ વિશે પૂછ્યું, એ કેટલું ભણેલી છે અને તમારી રિક્વાયરમેન્ટ શું છે એ પૂછ્યું અને પછી મેં કીધું કે ભાઈ હા, એક મૂર્તિઓ મારા ધ્યાનમાં છે। એટલે સગાએ તરત પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એ મૂર્તિઓ કેટલું ભણેલો છે, એ ભવિષ્યમાં એના ભણતરના આધારે શું કરી શકે એમ છે। એટલે મેં કીધું ભાઈ ભણતર તો ઠીક છે, પણ એનું આખું ખાનદાન તમે જોશો, એનો આખો પરિવાર જોશો, એના મમ્મી પપ્પા જોશો તો બધા ખૂબ વ્યવસ્થિત લોકો છે। મને કે ભાઈ વાત બધી ઠીક છે, પણ મૂર્તિઓ ભણેલો હોય, વ્યવસ્થિત ભણેલો હોય અને જો એ કોઈ કામ ધંધામાં જાય તો સારી એવી પ્રગતિ કરી શકે અથવા કોઈ સરકારી નોકરી માટે તૈયારી કરે તો એ સરકારી નોકરી મેળવી શકે, જેથી મારી દીકરીનું ભવિષ્ય છે એ સિક્યોર થઈ જાય, પછી મારે મારી દીકરીની કોઈ ચિંતા કરવાની રહે નહીં। એના ઉપરથી મિત્રો મને એક પ્રશ્ન થયો કે દરેક ચૂંટણી વખતે આપણે આવું કેમ નથી વિચારતા કે આપણી સામે જે ઉમેદવારો છે એ કેટલું ભણેલા છે એ આપણે નથી જોતા। બસ આપણે શું જોઈએ છીએ કે ભાઈ કઈ પાર્ટી છે, ખાલી પાર્ટી જોઈ અને આપણે મત આપણો આપી દઈએ છીએ। એ મતની કિંમત હજી સુધી આપણે જાણી શક્યા નથી કે આપણને ખબર નથી। તો આપણે પણ હવેથી કોઈ પણ ચૂંટણી હોય પાર્ટી જોયા વગર મતદાન કરવું પડશે। શું જોવું પડશે તો કે અલગ અલગ પાર્ટીઓએ જે ઉમેદવારોને ઉતાર્યા છે ચૂંટણીના જંગમાં, એ જે તે ઉમેદવાર કેટલું ભણેલો છે, શું એ ઉમેદવાર ઈમાનદાર છે કે નહીં, એ ઉમેદવાર છે એનો ભૂતકાળ શું છે એ આપણે જોવો પડશે અને પછી જો આપણે મતદાન કરીશું તો મને લાગે છે કે પરિવર્તન છે એની શરૂઆત ધીમે ધીમે થશે। તો આપણે પણ એવું નક્કી કરીએ કે હવે પછીની દરેક ચૂંટણીની અંદર અમે પાર્ટી નહીં જોઈએ, અમે ફક્ત ને ફક્ત જોઈશું તો ઉમેદવારની લાયકાત એ કેટલું ભણેલો છે। જો એ અભણ હશે તો અમે એને મત નહીં આપીએ। ધારો કે બધા ઉમેદવારો અભણ છે તો મિત્રો નોટા દબાવી દેજો, પણ અભણ ઉમેદવારો હવે ચાલશે નહીં। આપણે કોઈ દીકરીના સગપણ માટે પણ જો શું જોતા હોઈએ કે ભાઈ ભણેલ ગણેલ વ્યક્તિ હોય તો એનું ભવિષ્ય ઉજ્જવળ હોય, તો આપણે તો આપણા દેશના ઉજ્જવળ ભવિષ્યની વાત કરવાની છે। આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે સારા ઉમેદવારોને ચૂંટીને આપણે ઉપર મોકલવાના છે। તો એ અભણ હશે તો કઈ રીતે ચાલશે? તો ચલો આપણે શરૂઆત કરીએ। આપણે શિક્ષિત ઉમેદવાર, યુવા ઉમેદવાર અને ઈમાનદાર ઉમેદવારોને મત આપીએ અને અન્ય લોકોને પણ આ વિશે સમજાવીએ।